નર્મદા જિલ્લાથી ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવાએ ગઈકાલે કલેક્ટર કચેરી રજૂઆત સમયે હોબાળો થયો હતો। ચેતર વસાવાએ સરકારી અધિકારીઓ ભાજપના સદસ્ય અભિયાનમાં જોડાયા હોવાનો પણ આક્ષેપ કર્યો હતો। હવે આ મામલે ભાજપ નેતા મનસુખ વસાવાએ ચેતર વસાવાને ઘેરવા પ્રયાસ કર્યો। ચેતર વસાવાના આક્ષેપોને તદ્દન પાયાવિહોણા ગણાવતા મનસુખ વસાવાએ કહ્યું હતું કે ચેતર વસાવા એન્ડ પાર્ટી ડેડિયાપાડાના ટીડીઓના કામમાં વારંવાર ખલેલ પહોંચાડે છે। ચેતર વસાવા સસ્તી પ્રસિદ્ધિ મેળવવા આવા નિવેદનો કરે છે અને પોલીસ સાથે ઘર્ષણમાં ઉતરે છે તેવો પણ મનસુખ વસાવાએ આરોપ લગાવ્યો હતો। કરાર આધારિત કર્મચારી સરકારી કર્મચારી ગણાતા ન હોવાથી કોઈ પણ પાર્ટીના પ્રાથમિક સભ્ય બની શકે છે તેવો મનસુખ વસાવાએ દાવો કર્યો હતો। ડેડિયાપાડાની વાત કરું, મનરેગાને 13,000નો ટાર્ગેટ છે, તલાટીઓને નાના સેજાવાળાને 500 ને મોટા સેજાવાળાને 800નો ટાર્ગેટ છે। એવી રીતના ડીઆરડીના તમામ કર્મચારીઓ છેલ્લા 3 દિવસથી સભ્ય નોંધણીની કામગીરી ઝુંબેશના રૂપે કરે છે। એના પુરાવા અમે આજે ડીડીઓ શ્રી, કલેક્ટર શ્રી અને એસપી શ્રીને આપ્યા છે। જો આ લોકો પર કાર્યવાહી નહીં કરવામાં આવશે તો આવનાર દિવસોમાં મોટું આંદોલન થશે। કે દર 5 વર્ષે મેં નવેસરથી સભ્ય બનાવે છે। ભારતીય જનતા પાર્ટી એક વિચારધારાની વરેલી પાર્ટી છે, રાષ્ટ્રીય વિચારધારાની વરેલી પાર્ટી છે। એટલે ટકોરાબંધ કાર્યકર્તા હોય એને જ અમે સભ્ય બનાવીએ અને બીજાને અમે સોંપી દે તો એવા સભ્ય થોડા બનવાના છે। એટલે ચૈતર વસાવાનો આક્ષેપ એ તદ્દન વાહિયાત આક્ષેપ છે, ખોટો આક્ષેપ છે અને એની પાસે કોઈ પ્રૂફ હોય તો એ અમને આપી શકે છે।